ધોરાજીમાં બનેલ દુષ્કર્મના બનાવમાં આરોપીનો નિર્દોષ છુટકારો। રાજકોટના ધોરાજી તાલુકામાં બનેલ દુષ્કર્મના બનાવમાં આરોપીનો સેશન્સ કોર્ટે કર્યો છે નિર્દોષ છુટકારો। વર્ષ 2022માં દુષ્કર્મ અને પોક્સો સહિતની બાબતે ધોરાજી પંથકના એક પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી પોલીસ ફરિયાદ। 13 વર્ષની સગીરા સાથે બનેલ બનાવ બાબતમાં દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો મુજબ એરોપીસે નોંધાયો હતો ગુનો। ત્યારે પોક્સો સહિતની કલમો મુજબ એરોપીસને નોંધાયો હતો ગુનો। સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી, રાજકોટ। હું અરવિંદ કાપડિયા, એડવોકેટ, ધોરાજી। સને 2022ની સાલમાં પાટણવાવ પોલીસ સ્ટેશનમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી 7 માસનો ગર્ભ હોય ડૉક્ટરોના અભિપ્રાય મુજબ 14 વર્ષની બાળકનો જન્મ થયેલો। જે સંબંધે પાટણવાવ પોલીસે ધોરાજીના અજય ધીરુભાઈ બારૈયા આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરેલ અને સાયન્ટિફિક તપાસ કરી આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો હોય ચાર્જશીટ કરવામાં આવેલ। આ કેસ નામદાર ધોરાજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા અમારા દ્વારા આરોપીના બચાવમાં સાક્ષી સાહેદોની, ફરિયાદીની, ભોગ બનનારની વિસ્તૃત ઉલટ તપાસ લેવામાં આવેલ। FSL અધિકારીઓની વિસ્તૃત ઉલટ તપાસ લેવામાં આવેલ અને અમારી દલીલો સાથે સહમત થઈ નામદાર સેશન્સ કોર્ટના જજ સાહેબ શ્રી HA શેખ સાહેબ દ્વારા આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકતો હુકમ આજરોજ ફરમાવવામાં આવેલ છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।